તો જલારામ બાપા પર નિવેદન આપનાર સ્વામી જ્ઞાનપ્રકાશ અગાઉ પણ વિવાદોમાં આવી ચૂક્યા છે। વર્ષ 2021માં પણ જ્ઞાનપ્રકાશ સ્વામીએ વિવાદિત ટિપ્પણી કરી હતી। સ્વામીએ નાગબાઈ માતાજીને લઈને વિવાદિત ટિપ્પણી કરી હતી, જેને લઈને ભારે વિવાદ થયો હતો। એ સમયે કેટલાક લોકોએ તેમને માર પણ માર્યો હતો। ત્યારે વર્ષ 2025માં ફરી સ્વામી વિવાદોમાં આવ્યા છે। જ્યાં નાના નાના નેહડાઓ, નાના નાના જ્યાં ઝૂંપડાઓ હોય, એ ઝૂંપડાની પાસે આવીને રથ ઊભો રહ્યો છે અને ચારણે કીધું છે કે મહારાજ, બસ આ જ નેસડામાં હું જે અપ્સરાની વાત કરું છું, અપ્સરા આ નેહડામાં રહે છે। હવે એ નેહડામાં બીજું કોઈ નહીં, પરંતુ એ નેહડામાં નાગબાઈ બહુ મોટા સતી સ્ત્રી હતા। તો રાજકોટના વીરપુરમાં જલારામ બાપા અંગે કરવામાં આવેલ ટિપ્પણી મામલે અપાયેલા બંધ સામે રઘુરામ બાપા અને પરિવાર દ્વારા ધંધા રોજગાર ખોલવાની અપીલ કરવામાં આવી છે। બાપાના પરિવારની અપીલ વેપારીઓ દ્વારા માનવામાં આવી છે। આવતીકાલે બુધવારના રોજ સવારથી વેપાર ધંધા રોજગાર ખોલવામાં આવશે। તો મહત્વનું છે કે જે પ્રકારથી રઘુરામ બાપા અને તેમના પરિવાર તરફથી અપીલ કરવામાં આવી હતી, બાપાના પરિવારની અપીલને વેપારીઓએ માની છે। કાલથી તેઓ ધંધા રોજગાર ખોલશે। તો સમગ્ર મામલે જે પ્રકારથી બંધનું એલાન કરવામાં આવ્યું હતું વેપારીઓ દ્વારા, अन्य समाचार की बात करिए तो वडोदराना डभोईना चांदोद नजीक ओरसंग गामड़ी रिसोर्ट में आगनी घटना बनी है। रिसोर्ट में आवता सहेलाणीओना रोकावाना रूम में अचानक आग लगता दौड़धाम मची गई थी। शॉर्ट सर्किट थता आग लागी होवानुं प्राथमिक कारण सामे आव्युं छे। तो डभोई नगरपालिका फायर विभागनी मदद लीधा बाद आग पर काबू मेळवायो छे। समग्र घटना में कोई मोटी जानहानि के मोटुं नुकसान नहीं। तो सुरेन्द्रनगर में 11 घरफोड़ चोरी ने